નમસ્તે મિત્રો, લોજિકલ રીઝનિંગના આજના વિડીયોની અંદર આપણે જોઈશું તુલનાત્મક કોયડાવાળા પ્રશ્ન. એટલે કે જો સંખ્યા આપેલી હોય એની અંદર ઊંચાઈ આપેલી હોય અથવા એમનો વજન આપેલા હોય અથવા માર્ક્સ આપેલા હોય, સરખામણી કરવાની હોય, કોના વધારે છે કોના ઓછા છે એવા શોધવાના પ્રશ્નો હોય. સૌથી પહેલા ક્વેશ્ચન એકની શરૂઆત કરીએ. એક બગીચામાં આંબા છે એ લીમડા કરતા કેવા છે? વધુ છે, પરંતુ વડલા કરતા ઓછા છે. વડલા છે એ લીમડા કરતા વધુ છે પણ સરગવા કરતા ઓછા છે. તો બગીચામાં કયા ઝાડ વધારે છે? પહેલા ક્વેશ્ચન જોઈ લેવાનું, લાસ્ટમાં શું પૂછ્યું છે. અહીં જો એક બગીચામાં આંબા છે, પહેલા આંબા લખી દઈએ. એ લીમડા કરતા કેવા છે? વધુ છે. આ રીતે સિમ્બલ બનાવી દેવાનું, એ લખી દેવાનું લીમડા. પરંતુ વડલા કરતા ઓછા છે. વડની સંખ્યા કરતા આંબાની સંખ્યા કેવી છે? ઓછી છે. એ લખી દો વડલા. આ રીતે ક્રમ બને છે. વડલાની સંખ્યા છે લીમડા કરતા પછી કેવી છે? વધુ છે. વડની સંખ્યા જો લીમડા કરતા વધુ જ છે, પણ સરગવા કરતા ઓછા છે. કોણ? વડની સંખ્યા એ સરગવા કરતા ઓછી છે. અહીંયા કોણ આવશે? સરગવા આવશે. બને છે આવી રીતે. તો બગીચામાં કયા ઝાડ વધારે હશે? તો સૌથી પહેલા કોણ અહીંયા બને છે? સરગવા. ઓપ્શન બી. આ શું થઈ ગયું? આન્સર. ખ્યાલ આવે છે? આવી રીતે વજન આપેલું હોય, ઊંચાઈ આપેલો, માર્ક્સ આપેલો હોય, બધા લખીને અલગ રીતે સમજ મેળવીએ. આગળ, અખિલેશ એ શીતલ કરતા લાંબો છે. અખિલેશ એ શીતલ કરતા લાંબો છે. લખી દો અખિલેશ. શીતલ કરતા લાંબો છે. અમન એ અખિલેશ જેટલો લાંબો નથી. તો આ સેન્ટેન્સ અહીંયા બાકી રહેવા દઈએ આપણે. અહીંયા સરખામણી આપેલી નથી, વધારે છે કે ઓછી છે. ખાલી એટલું કીધું છે કે અમનની છે એ અખિલેશ જેટલો લાંબો નથી, પણ અહીંયા અમન આવ્યો નથી. પરંતુ રવિ કરતા લાંબો છે. કોણ? અમન છે. જો અહીંયા એ રવિ કરતા કેવો છે? લાંબો છે. રવિ કરતા લાંબો છે. શીતલ એ અમન જેટલી લાંબી નથી. શીતલ છે એ અમન જેટલી લાંબી નથી. એટલે શું કહેવાય કે શીતલ છે એ અમનના કરતા પાછળ આવશે, પરંતુ શીતલ છે એ રવિ કરતા લાંબી છે. જો ફરીથી, શીતલ છે એ રવિ કરતા લાંબી છે અને અમન જેટલી લાંબી નથી. અહીંયા બંને વચ્ચે શીતલ આવશે. અને અહીંયા આપેલું છે અમન છે અખિલેશ જેટલો લાંબો નથી. જો અમન છે અખિલેશ જેટલો લાંબો નથી, મતલબ કે અખિલેશ છે સૌથી પહેલા નંબરે આવશે, આ 1 નંબરે આવશે. પછી અમન આવશે 2 નંબર. તો જો અમન કરતા શીતલ નાની છે એટલે 3 નંબર. અહીંયા રવિનો 4 નંબર. જો તો સૌથી વધુ લાંબુ કોણ? તો ઓપ્શન એ જો અખિલેશ આવે છે. ઓપ્શન નંબર એ શું થઈ ગયું? આન્સર થઈ ગયું. ખ્યાલ આવ્યો છે? જો જેમ જેમ સેન્ટેન્સ આપેલા હોય મૂકતા જવાનું, આવી રીતે ક્રમમાં બનાવતા જવાનું. પછી જો ફરીથી એવું હોય તો આજે સેન્ટેન્સ આપેલા છે વાંચી લેવાના, આજે આપણે લખ્યું છે ક્રમ જોઈ લેવાનો. આગળ બીજો પ્રશ્ન જોઈએ. લલિત પ્રકાશ અને કિશોરથી મોટો છે. ફરીથી લલિત છે પ્રકાશ અને કિશોરથી મોટો છે. પ્રકાશ અને કિશોર આ બંને કરતા કોણ છે? લલિત મોટો છે. મુકેશ એ રાકેશથી મોટો છે, પરંતુ લલિત કરતા નાનો છે. પણ જો અહીંયા મુકેશ અને રાકેશ નું આવ્યું નથી, ફરીથી બનાવી દઈએ. મુકેશ એ રાકેશથી મોટો છે, પરંતુ લલિત કરતા કેવો છે? નાનો છે. જો આ મુકેશ આ રીતે ક્રમમાં જશે, લલિત જેનાથી પછી મુકેશ પછી રાકેશ, આ બંને તો છે જ પાછા. પ્રકાશ એ રાકેશથી નાનો છે. પ્રકાશનું સ્થાન એ કેવું છે? રાકેશ કરતા નાનું. લખી દઈએ રાકેશ કરતા એ પ્રકાશ આવશે. પરંતુ તે સૌથી નાનો નથી. કોણ? જો પ્રકાશ એ રાકેશથી નાનો છે પરંતુ સૌથી નાનો નથી. જો આ બંને બાકી હતા, પ્રકાશ આપણે અહીંયા લખ્યું છે, કિશોર બાકી છે, તો ક્યાં આવશે? લાસ્ટમાં આવશે. કેમ? જો અહીંયા આપેલું છે કે પરંતુ તે સૌથી નાનો નથી. કોણ? પ્રકાશ એ સૌથી નાનો નથી. સૌથી નાનું કોણ બની ગયું? કિશોર. જો 1 નંબર અહીંયા આવશે, 2, 3, 4 અને લાસ્ટમાં 5. તો સૌથી મોટું કોણ? આમાં પણ મોટું જ પૂછેલું છે, તો સૌથી મોટું કોણ આવશે? લલિત. ઓપ્શન નંબર એ આપેલો છે. તો આ શું થઈ ગયું? આન્સર. ખ્યાલ આવ્યો? સેન્ટેન્સ જોવાના, અહીંયા મૂકતા જવાનું, પછી ફરીથી વાંચી જવાનું, એટલે ખ્યાલ આવી જશે કયો જવાબ આવે છે. આગળ બીજું એક જોઈએ. નરેશની ઉંમર એ નવીન જેટલી જ છે. જેટલી જ કીધી છે મતલબ કે શું થાય? સરખી. સરખી માટે આપણે બરાબર કરી દેવાના, કેમ કે તે કેવા છે? જુડવા છે. જો જુડવા છે મતલબ ભાઈ છે.
નકુલ એ નરેશથી કેવો છે? નાનો. તો આ બંને સેમ જ છે, તો આ બંને કરતા પેલો કેવો થવાનો? નાનો થવાનો છે. બંને ભાઈ છે એટલા માટે. પ્રિયંકા એ રાહુલથી નાની છે, પરંતુ નવીનથી મોટી છે. જો પ્રિયંકા છે એ રાહુલથી કેવી છે? નાની છે, પરંતુ નવીનથી મોટી છે. જો અહીંયા નવીન આપેલું છે, નવીન કરતા પ્રિયંકા કેવી છે? મોટી છે. આપેલું છે ને કે પ્રિયંકા છે એ રાહુલથી કેવી છે? નાની, પરંતુ નવીન કરતા મોટી. તો અહીંયા કોણ આવશે? પહેલા રાહુલ આવશે. જો ફરીથી પ્રિયંકા એ રાહુલ કરતા નાની છે, નવીન કરતા કેવી છે? મોટી. તો સૌથી મોટું કોણ? સૌથી મોટું જો આ 1 નંબર આવશે, 2 3 અહીંયા જો 1 પછી 2, આ બંને તો સેમ જ છે એટલે આ બંને આવશે 3 નંબર, અહીંયા આવશે 4. સૌથી મોટું રાહુલ. ઓપ્શન નંબર બી. શું થઈ ગયું? ચાલો ખ્યાલ આવે છે? જો સેન્ટેન્સ વાંચવાના ફરીથી ધ્યાનથી વાંચવાના એટલે જો બદલાઈ જાય નહીં. આગળ જોઈએ. પી ક્યુ થી નાનો છે પરંતુ ટી થી મોટો છે. જો અહીંયા આલ્ફાબેટ આપેલા છે. પી નું સ્થાન, પી કેવો છે? ક્યુ થી નાનો, તો અહીંયા લખી દેવાનો ક્યુ, પરંતુ ટી થી કેવો છે? મોટો છે. હવે કોની વાત છે? તો પી ની વાત છે. પી લખી દીધો. ક્યુ થી નાનો તો ક્યુ થી નાનો થઈ ગયો, ટી થી મોટો તો ટી ના આગળ. આર સૌથી મોટો છે. સૌથી મોટો આર છે, પહેલા આર આવશે. આનો નંબર કયો છે? 1. જો આર નું સ્થાન હજુ આપેલું નથી, કોની આગળ છે કોની પાછળ છે એટલા માટે. એસ એ પી થી નાનો છે પરંતુ સૌથી નાનો નથી. એસ નું સ્થાન પી કરતા કેવું છે? નાનું, પરંતુ સૌથી નાનો નથી. તો એસ નું સ્થાન ક્યાં આવશે? પી કરતા નાનું, પી ના પછી એસ આવશે આવી રીતે, પરંતુ સૌથી નાનો નથી. તો પી ની નાની સાઈડ થઈ આપણે આવી રીતે કરતા ક્રમમાં, તો ટી હતો, પી ના કરતા નાનો એસ છે, એસ સૌથી નાનો નથી, મતલબ કે શું થવાનું? આજે ટી અહીંયા આવી જશે, ક્યુ તો અહીંયા છે જ, અને આર આપણે સૌથી મોટો કીધો હતો. તો ઊંચાઈના ઘટતા ક્રમમાં ઘટો છેલ્લેથી બીજા સ્થાને કોણ હશે? તો આવી રીતે ઘટતો ક્રમ જાય છે, છેલ્લો છે એનાથી બીજા સ્થાને કોણ છે? એસ. ઓપ્શન નંબર સી. શું થઈ ગયું? જવાબ. ખ્યાલ આવ્યો છે? આગળ જોઈએ બીજો એક. કેશવ ગણેશથી સિનિયર છે. જો સિનિયર જુનિયર વાળા પ્રશ્નો છે. કેશવ છે એ ગણેશથી કેવો છે? સિનિયર. એટલે આમાં સિનિયર મતલબ શું થાય? મોટો લઈ લેવાનો. કેશવનું સ્થાન ગણેશ કરતા સિનિયર. કેશવ ગણેશ કરતા સિનિયર છે, અહીંયા લખી દો ગણેશ. જે મોટો છે એ ડાબી સાઈડ લખ્યું છે આપણે. ગણેશ એ રવિથી સિનિયર છે. પાછું ગણેશ ક્યાંનાથી સિનિયર છે? રવિ કરતા. રવિ એ રાજુથી જુનિયર છે. રવિ કેવો છે પાછો? રાજુથી જુનિયર. જો બંનેમાં સિનિયર કોણ છે? રવિ એ રાજુથી જુનિયર છે, મતલબ કે રાજુ કેવું કહેવાય? મોટું સિનિયર કહેવાય. રવિ જુનિયર. રાજુ છે એ ગણેશથી પાછું કેવો છે? જુનિયર. રાજુનું સ્થાન એ ગણેશથી જુનિયર. જો એટલે આવી રીતે ક્રમ થશે. આજે રવિ અહીંયાથી આપણે કટ કરી દઈએ. આપણે જો રાજુ એ ગણેશથી જુનિયર, રાજુનું સ્થાન ગણેશ કરતા જુનિયર. તો સૌથી સિનિયર કોણ? કેશવ. ઓપ્શન નંબર સી. શું થઈ ગયો? જવાબ. આગળ બીજો દાખલો જોઈએ. એક્સ ઝેડ થી મોટો છે. એક્સ છે કોનાથી મોટો છે? તો ઝેડ કરતા મોટો છે. વાય છે ઝેડ થી કેવો છે? નાનો છે. તો જો અહીંયા મૂકી દઈએ આપણે વાય. ઝેડ છે ડબલ્યુ થી મોટો છે. ઝેડ અહીંયા છે ડબલ્યુ, કેમ કે જો ઝેડ ની પાછો વાય છે, અહીંયા ડબલ્યુ આવશે. ડબલ્યુ છે એ એક્સ થી પાછો કેવો છે? નાનો. ડબલ્યુ છે એ એક્સ થી નાનો છે. ડબલ્યુ છે એ એક્સ કરતા નાનો છે, અહીંયા આવશે એક્સ. જો આવી રીતે સેમ બને જ છે. તો સૌથી મોટું કોણ? જો અહીંયા ડબલ્યુ કરતા એક્સ મોટો છે, ડબલ્યુ કરતા ઝેડ મોટો છે. ઝેડ મોટો આવ્યો છે, સૌથી મોટો એક્સ. ઓપ્શન નંબર એ. શું થઈ ગયું? જવાબ. આવી જ રીતે તમારે એકદમ સરળ રીતે રીઝનિંગ શીખવું હોય અથવા ગણિત શીખવું હોય તો જે આના લગતી વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો.